પ્રસ્તાવના છે એ ધારાસાહેબે આપ સર્વેને તમારા તરફથી કોઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય, સમસ્યા હોય, મૂંઝવણ હોય તો તમે કહી શકો. અમારા ધાર્મિક તણાવ તો અમારા દરેક મસ્જિદોની અંદર અમારે થાય છે, પણ અમારા ગઈ સાલ અસમાજ તત્વો ઊભું કરવા માટે કર્યું. ખરેખર એવું કંઈક તો અમારા ધાર્મિક તરીકે તો પારસાદી જેવું હોય છે, એટલે મડિયામાં એની જાળવાઈ છે. એ રીતે તો થાય છે જ અમારે દર વર્ષે. અમે એ રીતે આગેવાનો મસ્જિદોમાં જે આ રીતે પબ્લિકને થોડું અવેર્સ કરીને અમે ધ્યાન આપીએ. અમારી મસ્જિદોની અંદર દરેક એલાન કરી સ્વચ્છતા એ જ અસર છે. સ્વચ્છતા માણસે રાખવી જોઈએ અને ઇસ્લામી સ્વચ્છતાનો પરિસ્થિતિ એવી થાય કે ઘણસંખ્ય માણસો અમુક વખતે તે વખતે આગેવાનો આગળ આવીને એને સમજાવવું જોઈએ. કંઈ નાખતો હોય કચરા પીકરી પડી હોય નહીં નાખે તે વખતે બધા જોઈને જતા જ ખરા, પણ કોઈ ઊભું રહેતું નહીં કહેવા માટે. ખરેખર એ ફળ આપણી આગેવાનની ફરજ છે કે અહીં ના નાખી ચાલે નાખી ત્યાં નાખ બીજે નાખીને એ નહીં એવું કરવાનું કામ આગેવાનો કરવું પડશે. એ જો નહીં કરે સાહેબ પરિસ્થિતિ એવી થાય કે દિવસે દિવસની કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થઈ એમણે એવું કહ્યું કે સિકંદરભાઈ તમારી કોમમાં એવરનેસ થઈ તો સાહેબ 40 વર્ષથી ખિદમત કરું છું. 40 વર્ષથી ખિદમતની અંદર એવરનેસ આવતી જ નહીં, શું કરીએ? અનએજ્યુકેટેડ જેટલું અનએજ્યુકેટેડ છે એટલું એની અંદર જે થોડુંક એ થવું જોઈએ એટલું થોડુંક થયું છે, પણ એટલું બધું નહીં થયું કે જે આપણને શોભે એમ આ થતા નહીં હોય. એટલા માટે અમે પણ આગેવાનો તરીકે આત્માની ખાતરી હતી કે અમે જે કંઈ કહેવાનું છે એ અમે કહીશું. એટલે અમને સહકાર તમે આપો, અમે તમને સહકાર આપીશું. અમારે નગરપાલિકા તરફથી લેવામાં આવ્યો ફોન આવી છે. હવે 2-3 રાઉન્ડ મારવાના તો 2-3 રાઉન્ડ મારશે. નોર્મલી એસે નાખીશું અને બિલકુલ સાફ સફાઈ રીતે કામ કરીશું. એટલે જે કન્સર્ન જે કાઉન્સિલર છે એનો સંપર્ક કરી, નગરપાલિકાનો સંપર્ક કરીને ઘણીવાર શું થાય છે કે સામાન્ય સંજોગોની અંદર જે પ્રમાણેનો ડસ્ટબિનનો ઉપયોગ થતો હોય એના કરતાં 3 કે 4 ગણો તહેવાર કોઈ પણ તહેવાર હોય એમાં વધી જતો હોય. તો એવા સંજોગોની અંદર કાઉન્સિલર છે એ નગરપાલિકા જોડે કોઓર્ડિનેશન કરી અને જેમ બને તેમ એ વ્યવસ્થિત જગ્યાએ થઈ જાય ડિસ્પોઝલ એનું ધ્યાન રાખે એટલું જ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી. નગરપાલિકા જનરલી એવું થતું હોય છે કે પોતાનો સપોર્ટ કરે છે, એ લોકો સપોર્ટ કરીએ છીએ, અમે બી સપોર્ટ કરીએ. આ મુંબઈ 5 દિવસ એમાં પહેલા 3 દિવસની અંદર છે ને લોકો એટલે આપણે મસ્જિદની અંદર એનાઉન્સ કર્યો છે, કોન્સેપ્ટ કર્યો છે કે પેલી ખાતરની ભેદભાવ કરી જવા છે એ પબ્લિક જે કુરબાની આપે છે પછી જે વેસ્ટેજ બધી કીસ એ શું થાય છે કે બહાર જે મ્યુનિસિપાલિટીનો સ્પોટ હોય ને ત્યાં નાખી જતા રહે. પછી સાહેબ 10 વર્ષેથી હું જ્યારે અત્યારે મારી પાસે એવી પરિસ્થિતિ થઈ છે સાહેબ, આણંદમાં નાખવા માટે મારી પાસે કોઈ એવો ખાડો છે જ નહીં. એટલો બધો સાહેબ છેલ્લા 10 દિવસથી હું રાત દિવસ ભૂલ્યા વગર તોડફોડ કરું છું કે મારી પાસે ડમ્પ કરવા માટેની કોઈ જગ્યા જ અવેલેબલ નથી. થોડો ઘણો એ લોકો બી સપોર્ટ કરે પણ થોડી પબ્લિક એમના કીધા કે નથી અજાણ છે. બંદોબસ્ત રાખ્યો છે અને તમારે પણ એ શાંતિથી બરાબર છે સહકાર આપો એ માટે યોગ્ય વ્યવસ્થા પણ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરને એની બધી કરતા હોય છે. એટલે તમારા આગેવાન તરીકે જે બીજા માણસો છે બરાબર એને પણ યોગ્ય કચરો જે છે પ્લાસ્ટિકની થેલી પણ અંદર નાખી દો. लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।